નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે 18મી સપ્ટેમ્બરથી મતદાનની શરૂઆત થવાની છે. કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEMLની ફેક્ટરીની મુલાકાત લીધી. તેમણે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચના કોપી વર્ઝનનું અનાવરણ કર્યું. તેમણે કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચનું સંચાલન કરતા પહેલા તેનું 10 દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર વચ્ચે વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર ચર્ચા થઈ. નાગપુરમાં વરિષ્ઠ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ. આ દરમિયાન બેઠકની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી. મહારાષ્ટ્રના આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં એક નવો મામલો ઉછળ્યો છે. સિંધુદુર્ગમાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવાનો મામલો જોરશોરથી ઉઠી રહ્યો છે. આ મામલે શિવસેના યુબીટી પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ચંપલ મારો આંદોલન શરૂ થયું. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો. તેથી હવે તેની અસર સામાન્ય લોકો પર જોવા મળી રહી છે. આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. GST કલેક્શનમાં ઓગસ્ટ મહિનાનો દેખાવ એકદમ સારો રહ્યો, કારણ કે આ મહિનામાં GSTની કલેક્શનમાં 10%નો વધારો જોવા મળ્યો. સરકારે હવે ઓગસ્ટ 2024ના GSTના આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટ 2024માં કુલ GST કલેક્શન 1.75 લાખ કરોડ રહ્યું છે. ગત વર્ષના ઓગસ્ટમાં GST કલેક્શન 1.59 લાખ કરોડ હતું. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી ભર ચોમાસે શાકભાજીની તંગી સર્જાતા ભાવ આસમાને પહોંચે છે. લીલી શાકભાજીના ભાવમાં 100થી 150%નો તોતિંગ વધારો જોવા મળ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનો પાક ધોવાયો છે. રસ્તા ઉખડી જતા યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે નુકસાન થયેલા રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા મરામત કાર્ય હાથ ધર્યું. શહેરના ભૈરવનાથ 4 રસ્તા પર રસ્તાની મરામત કાર્ય હાથ ધરીને રસ્તો પૂર્વવત કરાયો. વલસાડ જિલ્લામાં ઔરંગા નદીમાં પૂરને કારણે જિલ્લાના 40 ગામોને જોડતા ઔરંગા કૈલાસધામ પુલનું સમારકામ તાકીદે હાથ ધરાયું. આ ઉપરાંત તિથલ, વલસાડ, ધરમપુર સ્ટેટ હાઈવેનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું. આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થયું. આ રસ્તાઓના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના 60 જેટલા રસ્તાઓ બંધ કરાયા, જે પૈકી 27 રસ્તાઓ ઉપરથી જાડી ઝાંખરા હટાવીને પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.